મંતવ્ય ન્યૂઝ આપને બતાવવા જઈ રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ કરી રહ્યો છે મોતના સોદાગરનો પર્દાફાશ। આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝ પર મોતના સોદાગરનો પર્દાફાશ। ખંભાત તાલુકાના કલમસર ગામમાં મોતની ફેક્ટરી ચાલી રહી છે। ઝેરી કેમિકલ છોડવાથી ડેમનું પાણી દૂષિત થઈ રહ્યું છે। કલમસર ગામના જે લોકો છે તે લોકોના આરોગ્યને પણ ગંભીર ખતરો અત્યારે હાલ મંડરાઈ રહ્યો છે। રોહન ડાઈઝ નામની કેમિકલ કંપનીની લાલિયાવાડી સામે આવી છે। આપને જણાવી દઈએ સમાચાર। જય કેમિકલ બેફામ કેમિકલ છોડી રહ્યું છે પાણીમાં। ખંભાત તાલુકાના કલમસર ગામમાં મોતની ફેક્ટરી ચાલી રહી છે। રોહન ડાઈઝ કંપની મોતનો શ્વાસ છોડી રહી છે। આપને જણાવી દઈએ આ ઝેરી કેમિકલથી પાણી દૂષિત થઈ રહ્યું છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહી છે આ કંપની। મોતનું પાણી નાળામાં નાખી રહ્યું છે રોહન ડાઈઝ નામની કેમિકલ કંપની જે મોતનું પાણી છોડી રહી છે। મંતવ્ય ન્યૂઝ પર આપ સતત જોઈ શકો છો મોતના સોદાગરનો પર્દાફાશ કરી રહ્યું છે। ખંભાત તાલુકાના કલમસર ગામમાં આ મોતની ફેક્ટરી ચાલી રહી છે। તો બીજી તરફ ખંભાતના તારાપુરમાં પણ મોતની ફેક્ટરી ચાલી રહી છે જેનાથી લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ જય કેમિકલ હવામાં ઝેર છોડી રહ્યું છે। આપને જણાવી દઈએ સમાચાર। કંપનીના માલિક છે રોહન અને રાધેશ્યામ। રોહન ડાઈઝ નાળામાં મોતનું પાણી નાખી રહ્યા છે। આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝ ટીવી સ્ક્રીન પર જે રીતે અમે આપને બતાવવાની કોશિશ કરી રહ્યા છે। રોહન ડાઈઝ કંપની જે કેમિકલ છોડી રહ્યું છે, આજુબાજુ રહીશો છે, વિસ્તાર છે, પાણી પસાર થઈ રહ્યું છે, તેમાં આ કેમિકલ વાળું પાણી ભળી રહ્યું છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। રોહન ડાઈઝ કંપની આપને અમે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ મેપ થ્રુ। જે રીતે કંપની આપને વચ્ચે દેખાઈ રહી હશે અને તેની આજુબાજુ ખેતીલાયક જગ્યા પણ છે અને ડેમમાં પાણી છોડાઈ રહ્યું છે। કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે જેનાથી પર્યાવરણને તો નુકસાન થાય જ છે, સાથે લોકોને પણ થાય છે, આરોગ્ય ખરાબ થાય છે, સ્કિનના પ્રોબ્લેમ પણ થઈ શકે છે, તે સિવાય જીવ પણ જોખમમાં ચોક્કસથી મુકાઈ શકે તેમ છે। રોહન ડાઈઝ કંપની ખંભાતના તારાપુરની જ્યાં મોતની ફેક્ટરી હાલ ચાલી રહી છે। ડાઈઝ કંપનીના લીધે લોકો મોતનો શ્વાસ લેવા માટે મજબૂર બન્યા છે અને મોતનું પાણી ડેમમાં છોડાઈ રહ્યું છે। કંપનીના માલિક છે રોહન અને રાધેશ્યામ। ફરીવાર આપને જણાવી દઈએ રોહન અને રાધેશ્યામ। સવાલ ઘણા બધા થઈ રહ્યા છે। સવાલ મંતવ્ય ન્યૂઝ પૂછી રહ્યું છે કે શા માટે કલમસર ગામ સાથે આવો અન્યાય કરવામાં આવી રહ્યો છે? કોની રહેમ નજર હેઠળ આ રોહન ડાઈઝ કંપની પોતાની આડોડાઈ ચલાવી રહી છે, મનમાની ચલાવી રહી છે? શા માટે કોઈ પગલાં ભરવામાં નથી આવતા? અને લોકોના જીવ સાથે જ્યારે આ કંપની રમત રમી રહી છે ત્યારે તેના ઉપર ક્યારે પડદો પડશે, તેના પર ક્યારે કાર્યવાહી કરશે, તે પણ એક સવાલ થઈ રહ્યો છે। અનેક વાર કહેવામાં આવી રહ્યું છે કે આ જે ગામ છે કલમસર ગામ જ્યારે કહી રહ્યા છે કે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પણ પગલાં લેવામાં આવતા નથી। પણ સવાલ એ છે કે શા માટે પગલાં લેવામાં નથી આવતા? કોનો હાથ છે? જીપીસીબીના જે અધિકારીઓ છે આંખ આડા કાન શા માટે કરી રહ્યા છે? અને ઝેરી કેમિકલ જે છોડવામાં આવી રહ્યું છે તેનાથી ખેતીને લોકો જે વસવાટ કરે છે તે લોકોને, તમામ લોકોને નુકસાન થઈ રહ્યું છે અને આ જે નુકસાન થઈ રહ્યું છે તે મોટા પાયે થશે, માણસોના જીવ સાથે થશે, ખેતીમાં ભળશે, તેનાથી પણ લોકોને નુકસાન થશે। પણ આની ભરપાઈ કોણ કરશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે। છોડવામાં આવે છે જેના
ખંભાતના કલમસર ગામે આવેલી રોહન ડાઇસ એન્ડ ઇન્ટરમીડિયેટ ફેક્ટરીના કારણે ગામ લોકોનું જે જીવવાનું છે તે જીવવામાં ક્યાંક ને ક્યાંક પરેશાની આવતી હોય તેવું સ્પષ્ટપણે ગામજનો છે તેમનો આક્ષેપ છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રોહન ડાઇસ દ્વારા જે કેમિકલયુક્ત પાણી છે તે પાણીને કોઈપણ પ્રકારની જે પ્રોસિજર કર્યા વગર જે ગામની નદી છે અને ગામની જમીન છે તે જમીનની અંદર છોડવામાં આવે છે, જેના કારણે જે પ્રાકૃતિક ખેતી છે તે પ્રાકૃતિક ખેતી ક્યાંક ને ક્યાંક બરબાદ થઈ રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગામના સરપંચો અને ગામના આગેવાનો દ્વારા જીપીસીબીમાં પણ લેખિતમાં કેટલી વખત રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જે જીપીસીબી દ્વારા માત્ર કાગળ ઉપર નોટિસ અથવા તો શોકોસ નોટિસ છે તે આપવામાં આવે છે, પરંતુ કોઈપણ પ્રકારની ઠોસ કાર્યવાહી છે તો ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી। જે પ્રમાણે રોહન ડાઇસ દ્વારા જે ધુમાડો છે ધુમાડો છોડવામાં આવે છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ગામજનોમાં પણ શ્વાસ લેવાની જે તકલીફ છે તકલીફ પણ થતી હોય છે, અને ત્યાં આવેલી જે શાળાઓ છે તે શાળાઓમાં પણ ક્યાંક ને ક્યાંક બાળકો છે તે બાળકોને ક્યાંક ને ક્યાંક તકલીફ થતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું। પરંતુ જે પ્રમાણે રોહન ડાઇસ કેમ્પ છે તે ડાયકેમને જીપીસીબી દ્વારા માત્ર છે નોટિસ છે નોટિસ આપવામાં આવે છે, પરંતુ કોઈપણ પ્રકારની જે ઠોસ કાર્યવાહી છે તે ઠોસ કાર્યવાહી નથી કરવામાં આવતી, જેના કારણે ક્યાંક ને ક્યાંક ગ્રામજનોમાં જે રોષ છે તે રોષ વધી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી રોહન ડાઇસ છે તે કલમસર ગામે જે ફેક્ટરી છે તે ફેક્ટરી તેની ચાલુ છે, પરંતુ જે પ્રમાણે જે પ્રાકૃતિક ખેતીના બગાડનું પણ મુખ્ય કારણ હોય તે સ્પષ્ટપણે રોહન ડાઇસ દ્વારા જે છોડવામાં આવતા કેમિકલ છે તે કેમિકલને ગામજનો દ્વારા વિરોધ છે તે વિરોધ કરવામાં આવે છે, પરંતુ જીપીસીબી દ્વારા ખાલી માત્ર નોટિસ છે તે નોટિસ આપવામાં આવે છે, પરંતુ નક્કર કાર્યવાહી છે નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી છે નક્કર કાર્યવાહી રોહન ડાઇસ એન્ડ કેમિકલ વિરુદ્ધ કરવામાં આવે। કલમસરના સરપંચ આ વિષય પર શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈશું। કેમિકલ માફિયામાં જોવા જઈએ તો અમારા ગ્રામ પંચાયતના 2 વોટર વર્ક્સમાં લાલ પાણી આવે છે। અવારનવાર અમે આણંદ જિલ્લા ખાતે તેમજ ગાંધીનગર ખાતે વારંવાર ઉગ્ર રીતે અરજીના અનુસંધાને બધી જ રીતે અમે અરજી કરેલ છે, પણ તેમ સુધી હજુ આ બાબતે કોઈ આનું કંઈ નિરાકરણ આવેલ નથી। ખાસ કરીને જોઈએ તો જય કેમિકલની બાજુમાં અમારા 2 વોટર વર્ક્સ તેમજ એક પ્રાઇવેટ ખેડૂતોની અંદર લાલ કરણનું પાણી નીકળે છે, તેમાં નાઇટ્રેટની અસર જોવા મળે છે, જે ખૂબ વધુ પ્રમાણમાં છે, તેથી બિલકુલ તે પાણી વાપરવાને પણ લાયક નથી, પીવાની તો બહુ દૂરની વાત રહી। અવારનવાર આ લોકો વારંવાર રાત્રિના સમયે ગેસ કાઢતા હોય છે, એ ગેસને કારણે અમુક લોકોને રાત્રે ઉધરસ ખાંસી એ થાય છે, તેમજ શ્વાસ લેવામાં ગૂંગળામણ જેવી તકલીફો થાય છે, તેમજ પાક જે બળી જવાના પણ વારંવાર અહીંયા કિસ્સા થયેલ છે। એ પણ કૃષિ વિભાગને અમે જાણ કરેલી છે, તેમજ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ જાણ કરેલી છે। તો આપે સાંભળ્યું કે સરપંચ શું કહી રહ્યા છે, પોલ્યુશન બોર્ડને પણ જાણ કરવામાં આવી છે, પણ ક્યાંક તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને પરિસ્થિતિ જે છે તે વણસી રહી છે અને આનો જ ભોગ જનતાને બનવાનો દિવસ આવી ચૂક્યો છે। ત્યાંના લોકો હેરાન થઈ રહ્યા છે। એક તરફ જ્યારે મોતની ફેક્ટરીઓ ધમધમી રહી છે તો શા માટે આંખ આડા કાન કરવામાં આવે છે? લોકોના જીવ જવાની કદાચ હવે તંત્ર રાહ જોઈને બેઠું હોય તેવા દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે। ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવવાની કોશિશ કરી રહ્યા છે રોહન ડાઇસ કંપની આજુબાજુનો વિસ્તાર આપ જોઈ શકો છો, અને સાથે જે પાણી વહી રહ્યું છે તે પણ આપ જોઈ શકો છો, અને તેમાં જ કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેનાથી મોટા ભાગે નુકસાન પણ થાય છે। આજ અંગે વધુ વિગત આપશે અમારા સંવાદદાતા મેહુલ દુધરે, જે આ ન્યૂઝરૂમથી અમારી સાથે લાઈવ જોડે ચૂક્યા છે। મેહુલ, એક તરફ મોતની ફેક્ટરીઓ ધમધમી રહી છે, બીજી તરફ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, જીપીસીબી આંખ આડા કાન કરી રહ્યું છે, અને આમાં જ જનતાને ક્યાંક પીસાવાનો વારો આવ્યો છે। આ સમગ્ર ઘટના શું છે, વિસ્તારથી કહેશો। જે પ્રમાણે અત્યારે એક બાજુ પર્યાવરણ બચાવવાની જરૂરિયાત છે અને પર્યાવરણને બચાવવા માટે પાણી એટલું જરૂરી છે, પાણીને વૃક્ષો પણ એટલા જરૂરી છે, ત્યારે જે કેમિકલ માફિયાઓ છે તે બેફામ થઈ રહ્યા છે, કારણ કે કેમિકલ માફિયાઓના લીધે પાણી અને જે જીવજંતુઓ છે સાથે સાથે માછલીઓ છે તે પણ મરી રહી છે, અને આ જે વૃક્ષો છે તેને પણ નુકસાન થઈ રહ્યું છે, અને જે સારી ફળદ્રુપ જમીન હોય છે તે પણ કેમિકલ માફિયાઓ એને બગાડી રહ્યા છે। અને આવી જે ઘટના છે તે ખંભાત વિસ્તારની અંદર થઈ રહી છે। જે પ્રમાણે ગ્રામજનો જે વારંવાર રજૂઆતો કરતા હતા, પરંતુ મંતવ્ય ન્યૂઝના અહેવાલ જે છે તે આપણે રજૂ કરીએ છીએ, અને આ અહેવાલ જે છે તેની રજની માહિતી જે છે તે આપણા રિપોર્ટર જે રવિ ભાવસાર છે તેઓ ગયા હતા અને ત્યાંથી તમામ માહિતી મેળવી હતી। અને સાથે સાથે જ આ પ્રદૂષણ માફિયાઓ જે બેફામ થઈ રહ્યા છે, કેમિકલ માફિયાઓ બેફામ થઈ ચૂક્યા છે, ત્યારે તેમણે ત્યાં શું જોયું આપણે તેમની સાથે વાત કરીએ। રવિ, જે પ્રમાણે આપણે ત્યાં ઘટના સ્થળે ગયા ત્યાં શું જોયું તમે? પહેલાં તો
મેહુલ, બિલકુલથી જો વાત કરવામાં આવે તો મંતવ્ય ન્યૂઝ દ્વારા જે ખંભાત પાસે આવેલા જે કલમસર ગામ છે તે કલમસર ગામની મુલાકાત લીધી હતી. ત્યાંના ગ્રામજનો છે તે ગ્રામજનોની જે વ્યથા હતી કે જે લોકોને જે છેલ્લા ઘણા વર્ષોથી જે તકલીફો પડી રહી હતી તેને વાચા આપવાનું કામ છે તે મંતવ્ય ન્યૂઝ દ્વારા કરવામાં આવ્યું હતું. જે પ્રમાણે ગામની અંદર છેલ્લા કેટલા સમયથી જે કેમિકલ ફેક્ટરીઓ છે તે ધમધમી રહી છે અને જેની અંદરથી જે કેમિકલનું વાળું જે પાણી છે તે પાણી મોડી રાતે અથવા તો વરસાદ આવે અથવા તો જેનકેન પ્રકારે ગામના જે ડેમ છે તે ડેમની અંદર અથવા તો ગામની જે જમીન છે તે જમીનની અંદર ખાડા કરીને તેની પ્રોસિજર એટલે કે તેની એક આખી પ્રોસિજર કર્યા વગર જે પાણી છે કેમિકલવાળું તેની અંદર ઉતારી દેવામાં આવે. એટલે તમે સમજો કે જે પ્રમાણે જે ફળદ્રુપ જે જમીન હોય તે જમીનની અંદર આ જે કેમિકલવાળું જે પાણી છે તેમાં કોઈપણ પ્રકારની જે પ્રોસિજર કર્યા વગર જો જમીનમાં ઉતારી દેવામાં આવે તો જે સંપૂર્ણ જે જમીન છે તે ખેતી લાયક રહેતી નથી અને ક્યાંક ને ક્યાંક જે જમીનની અંદરનું જે સ્તર છે જે પાણીનું સ્તર છે તે પાણીનું સ્તર પણ જે કેમિકલવાળું છે તે કેમિકલવાળું થઈ જાય છે. ગામજનોએ ઘણી વખત જીપીસીબીમાં રજૂઆત કરી, સમગ્ર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી, ગાંધીનગર ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓ સુધી પણ રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ કોઈપણ પ્રકારની જે એક્શન છે કે ગામને બચાવવા માટે કે ગામની જમીન બચાવવા માટે કે ગામમાં થતો જે પાણી છે પાણીનો જે બગાડ થતો બચાવવા માટે કોઈપણ પ્રકારનું માત્ર કાગળ ઉપર છે ને એક કાગળ પર નોટિસ આપવામાં આવે, 100 કોસ નોટિસ આપવામાં આવે, ક્લોઝર નોટિસ આપવામાં આવે, પછી એની પ્રોસિજર કરી અને ફરીથી એનું જે યુનિટ છે અથવા તો એની એ પ્રક્રિયા છે તે ચાલુ કરી દેવામાં આવે. જે પ્રમાણે જે રોહન ડાયસની વાત કરવામાં આવે તો જે ધુમાડો છે ધુમાડો છોડવામાં આવે છે ને તેના કારણે જીપીસીબીએ તો નોટિસ આપી હતી. ગામજનોએ પણ ખૂબ જ વિરોધ પણ છે તે વિરોધ કર્યો હતો અને અગાઉ પણ જે આ રોહન ડાયસ છે તે રોહન ડાયસની અંદર કેમિકલ લીકેજ છે તે કેમિકલ લીકેજ પણ ઘટના બની હતી, જેના પગલે કલેક્ટર છે તે કલેક્ટર પણ ત્યાં આગળ દોડી આવ્યા હતા. પરંતુ જે પ્રમાણે જે આ કેમિકલ કંપનીઓ છે જે કોઈપણ પ્રકારનું જે ફિલ્ટરિંગ નથી કરતું, પ્રદૂષણ ફેલાવે છે હવામાં, ક્યાંક ને ક્યાંક જે ધુમાડો છોડે છે જેના કારણે ત્યાંના જે લોકો છે તેને આંખોમાં બળતરા, સ્કિનની જે ચામડીના જે રોગો છે તે પણ અમને હવે થવા લાગ્યા છે. પણ કહી શકાય કે જે ગામજનો છે તે ગામજનોનો જે સમસ્યા છે તે સમસ્યા મંતવ્ય ન્યૂઝ ઉપર રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ જે અલગ અલગ જે વસ્તુઓ જે પ્રમાણે જે જોયું કે ત્યાં આગળ જે પાણી જે નીકળે છે તે પાણી પણ આખું લાલ નીકળે છે. એટલે કે જે નાના બોર બનાવવામાં આવે છે લોકોને પીવા માટે અથવા તો ખેતી લાયક પાણી, તો બોરની અંદરથી કોંગ્રેસ નેતા અમિત ચાવડા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. સર, એક તરફ જ્યારે રોહન ડાયસ દ્વારા મોતનો શ્વાસ એટલે કંપની ધમધમી રહી છે, કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે, આ વિશે આપ શું કહેશો? સમગ્ર ગુજરાતમાં કંપનીઓ બેફામ રીતે પોલ્યુશન ફેલાવી રહી છે. જમીનનું પોલ્યુશન થઈ રહ્યું છે, પાણીનું પોલ્યુશન થઈ રહ્યું છે, હવાનું પણ પોલ્યુશન થઈ રહ્યું છે. ને એની રોકવા માટે અને રેગ્યુલેટ કરવા માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે જે ફક્ત હપ્તા લઈને આંખ આડા કાન કરી રહ્યું છે. અને એના જ કારણે લોકો જ્યારે પીવાનું પાણી દૂષિત થતું હોય, ખેતીની જમીનો બગડી રહી હોય અને બધી જ રીતે હેરાન પરેશાન હોય ને એનું સરકાર પોલ્યુશન કંટ્રોલ વિભાગ કે ત્યાંની જિલ્લા કલેક્ટરને વારંવાર રજૂઆત કરવા છતાં સાંભળે નહીં, ત્યારે રસ્તા પર ઉતરીને લોકોએ વિરોધ કરવાની ફરજ પડી છે. ત્યારે સરકારે અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડે હપ્તાખોરીના એમાંથી બહાર નીકળવું પડશે. થોડા પૈસા માટે, થોડા ભ્રષ્ટાચાર માટે અત્યારે સરકારી તંત્ર જે આવી કંપનીઓ સામે આંખ આડા કાન કરે છે એનો ભોગ ત્યાંની નિર્દોષ પ્રજા બની રહી છે. ત્યાંની જમીન અને પાણી દૂષિત થઈ રહ્યા છે. તાત્કાલિક આ કંપનીઓ સામે તપાસ કરી અને એને લોક મારવી જોઈએ, અન્યથા આવનારા દિવસોમાં લોકો વધારે ઉગ્ર આંદોલન કરશે ને અમારે પણ રસ્તા પર ઉતરવું. અમિતભાઈ, કંપની સામે આ વિપક્ષ તરીકે કોંગ્રેસ હવે કયા પ્રકારના પગલાં લેશે, શું કરશે? અમે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને રજૂઆત કરી છે, તાત્કાલિક પગલાં નહીં લે. જિલ્લા વહીવટીતંત્રને પણ રજૂઆત કરીએ છીએ. એ તાત્કાલિક પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં ગામના લોકોને, વિસ્તારના લોકોનું જે આંદોલન ચાલી રહ્યો છે, જે વિરોધ ચાલી રહ્યો છે એને કોંગ્રેસ સમર્થન કરશે. જી, આભાર અમિતભાઈ મંતવ્ય ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો પીવાના પાણી દૂષિત થઈ રહ્યા છે, કંપની સામે પણ હવે કોંગ્રેસ દ્વારા આકરા પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. જ્યારે કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે પર્યાવરણ તો દૂષિત થાય છે, તેની સાથે પીવાનું પાણી પીવાલાયક રહેતું નથી, ખેતીને નુકસાન પહોંચે છે, લોકોના આરોગ્ય સાથે પણ ચેડા થાય છે. અમારા સંવાદદાતા મેહુલ દુધરેજ અમારી સાથે જોડાયેલા છે. મેહુલ, કોંગ્રેસ નેતા પણ જોડાયા હતા અને તેમણે આકરી ટીકા કરી હતી. જે પ્રમાણે જીપીસીબી
મોટી મોટી વાતો કરે છે, નોટિસની વાતો કરે છે, ક્લોઝર નોટિસની વાતો કરે છે, પણ ક્લોઝર થતું નથી. અને હવાનું જે પ્રદૂષણ છે તે વધારી રહ્યા છે. આ જે ડાયસ કંપની સાથે સાથે જે પ્રમાણે પાણીનું જે પ્રદૂષણ છે તે વધારી રહ્યા છે, જેના લીધે ફળદ્રુપ જમીનની સાથે સાથે લોકોને પીવાનું પાણી ક્યાંથી લાવવું તે પણ એક મોટી સમસ્યા સર્જાઈ રહી છે. ત્યારે આવા પ્રદૂષણ એકમો જે છે તેની સામે ક્લોઝર નોટિસ જે આપવામાં આવે છે, પણ ક્લોઝર નોટિસની અંદર શું લખ્યું હોય છે તે પણ એક મોટો સવાલ છે. રવિ, ઇંગ્લિશમાં લખેલું હોય છે, આ તો ગ્રામજનો ખેડૂતો હોય છે. બિલકુલથી ગામજનો છે તે ગામજનો લેખિતમાં અરજી કરી છે. ત્યાં આગળ જે ખંભાત છે, ખંભાત મેઇન ઓફિસ છે આરોમાં પણ ગામજનો દ્વારા લેખિતમાં વારંવાર અરજી છે તે વારંવાર અરજી કરવામાં આવી છે. સાથે જ ગાંધીનગર જીપીસીબીના મુખ્ય મથક એટલે કે હેડક્વાર્ટરમાં પણ ગામજનો દ્વારા જે વિરોધ છે તે વિરોધ કરવામાં આવ્યો હતો. અને સાથે જ જો વાત કરવામાં આવે તો ગામજનો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત છે તે રજૂઆત વારંવાર કરવામાં આવી છે, પરંતુ તે છતાં પણ માત્ર ને માત્ર શોકોઝ નોટિસ અને ક્યાંક ને ક્યાંક જે નાટકીય રૂપાંતર કહી શકાય કે જીપીસીબીના અધિકારીઓ આવે છે, પોતે અંદર ચેકિંગ કરવા જાય છે, પરંતુ સમૂહ સૂત્રું બધું કશું ખાલી સેમ્પલ લેવામાં આવે છે, પરંતુ તેનો રિપોર્ટ છે તે રિપોર્ટ 15-20 દિવસ પછી આવે છે. કોઈ પણ પ્રકારનું એક્શન છે તે જીપીસીબી ક્યારે લેશે તે તપાસનો વિષય છે. હવે ગામજનો છે તે ગામજનોની વાચા છે તે મંતવ્ય ન્યૂઝ બન્યું છે. વારંવાર ગામજનો રજૂઆત કરે, પરંતુ રજૂઆત કર્યા બાદ તપાસના નામે ખાલી માત્ર મીંડું થતું હોય ને તેવું સ્પષ્ટપણે આ કંપનીઓની અંદર દેખાઈ રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે ખેતીનું જે પાણી છે તે પાણી ક્યાંક ને ક્યાંક કેમિકલ યુક્ત થઈ ગયું છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે જળચર છે એટલે કે કહી શકાય કે ત્યાંના જે જળચર પ્રાણીઓ છે તે પ્રાણીઓ પણ આ કેમિકલના કારણે ઘણી વખત મૃત્યુ પામતા હોય તેવા સમાચારો પણ સામે આવે છે. જે પ્રમાણે જે ખેતીની જે જમીન છે તે જમીનમાં પણ ક્યાંક ને ક્યાંક જે કેમિકલ યુક્ત પાણીના કારણે જે પ્રમાણે જે તેની શાકભાજી છે અથવા તો જે તેનું જે અનાજ છે તે પણ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે કેમિકલ યુક્ત થઈ ગયું હોય ને તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. મેહુલ જી રવિ, તો ખૂબ જ ગંભીર બાબત જે છે તે હાલ આ વિસ્તારની અંદર જોવા મળે છે. લોકો જે છે અત્યારે ક્યાંક ચિંતામાં જીવી રહ્યા છે. જી, તો ખંભાતના તારાપુરમાં મોતની ફેક્ટરી અત્યારે ધમધમી રહી છે. મેહુલ જોડાયેલા રહેશો અમારી સાથે. તો એક તરફ જ્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડા જોડાયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જીપીસીબી આંખ આડા કાન કરી રહ્યું છે અને સાથે જ તાત્કાલિક કંપની સામે પગલાં પણ લેવા જોઈએ. કોની રહેમ નજર હેઠળ આ કંપની ધમધમી રહી છે તે પણ એક સવાલ થઈ રહ્યો છે. ત્યારે સવાલો મંતવ્ય ન્યૂઝ પૂછી રહ્યું છે કે અનેકવાર રજૂઆત બાદ પણ પગલાં કેમ નથી લેવામાં આવતા. તો અમારી સાથે આજ વિષય પર વધુ ચર્ચા કરવા માટે પ્રફુલ્લ ત્રિવેદી જે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે તે જોડાયા છે, અને સાથે જ જતીન શેઠ જે પર્યાવરણવિદ જોડાયા છે. પ્રફુલ્લભાઈ, પહેલા સવાલ આપને પૂછીશ કે પર્યાવરણના પ્રશ્નો છે, ઘણા બધા પ્રશ્નો છે, પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે, શું કહેવું છે આપનું? ખુશાલી ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં, અંતરિયાળ ગામોમાં અત્યારે ફેક્ટરીઓ ખુલી રહી છે. આને રાજ્ય સરકાર જે વિકાસ કહી રહી છે, પણ વિકાસના નામે વિકાસને નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે. વિકાસના નામે પર્યાવરણનો ભોગ લેવાઈ રહ્યો છે. જળવાયુ પ્રદૂષણ એ હદે વધી રહ્યું છે કે જ્યાં જ્યાં આ પ્રકારની ફેક્ટરીઓ થાય છે ત્યાં આસપાસના લોકોને જીવન કઈ રીતે જીવવું એ બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જે ખંભાત તાલુકાની અત્યારે બે કંપનીઓની આપણે વાત કરી રહ્યા છીએ, રોહન ડાઇઝ એન્ડ ઇન્ટરમીડિયેટ અને બીજું જય કેમિકલ્સ. આ બે કેમિકલ્સ કંપનીઓ જે છે એ હદે પ્રદૂષણ ફેલાવે છે કે ત્યાંના સરપંચે હમણાં કહ્યું, આપણે સાંભળ્યું, કેટલું ચોંકાવનારું છે કે લોકોને પાણી પીવા માટે ત્યાં જે વોટર વર્ક્સ બનાવવામાં આવ્યું છે એમાં લાલ કલરનું પાણી આવ્યું છે. આપને રોકીશ, પણ અત્યારે હાલ માર્ગી પટેલ જીપીસીબી આણંદના પ્રાદેશિક અધિકારી મંતવ્ય ન્યૂઝ સાથે જોડાઈ ચૂક્યા છે. આજે રોહન ડાઇઝ કંપની અત્યારે ધમધમી રહી છે, તેના પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? હેલો જી જી, આજે કેમિકલ છોડી રહી છે કંપની, મોતની ફેક્ટરીઓ ધમધમી રહી છે, તેની પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? જી, એમાં એવું છે કે આપે જે વાત કરો છો એ બાબતે અમને લોકોને રજૂઆત મળેલી હતી. અમારી ટીમે ઇન્સ્પેક્શન ઇન્ડસ્ટ્રીના કરેલી છે.
અત્યારે પણ કરેલી છે ને વારંવાર અમે જે નિયમિત ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ અથવા તો અમારી પાસે કોઈ ફરિયાદ આવતી હોય ત્યારે અમે ઇન્સ્પેક્શન એના કરેલા છે. જ્યારે ઇન્સ્પેક્શન કર્યા છે ત્યારે જે પણ કોઈ અમને ક્ષતિઓ દેખાઈ હોય એના માટે અમે એના પર પગલાં પણ લીધેલા છે, એમને લેખિતમાં સૂચનાઓ પણ આપેલી છે. અને જે પણ કોઈ એના પોલ્યુશન કંટ્રોલ મેઝર્સ હોય એના માટે જે પણ કોઈ અમારે એને અપગ્રેડ કરાવવાની જરૂર જણાતી હોય અથવા તો એમને કોઈ સૂચનાઓ અથવા તો એમની પાસે કોઈ ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાનું હોય તો એને કરાવડાવેલું જ છે. આપની વાત સાથે અમે માની રહ્યા છીએ પણ દ્રશ્યો કંઈક અલગ બતાવી રહ્યા છે. દ્રશ્યો ચોક્કસથી એવું બતાવી રહ્યા છે કે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે. તો સવાલ હવે એ થઈ રહ્યો છે કે કયા પ્રકારની કાર્યવાહી આપે કરી છે, કારણ કે જે પ્રમાણે અંદરથી સમાચાર મળી રહ્યા છે, સરપંચ કહી રહ્યા છે, રજૂઆતો કરી છે પણ કોઈ પગલાં લેવાયા નથી. આ વિશે આપનું શું હાલમાં જ અમને રજૂઆત મળી હતી એમાં કોઈ દેખીતી રીતે સીધું પાણી કોઈ કેમિકલ છોડતું એવું જણાયું નથી. ભૂતકાળમાં જ્યારે પણ આવી કોઈ બનાવ બની છે ત્યારે એના પર ઓલરેડી અમે જે અમારી રૂટીન પ્રોસેસ હોય એ પ્રમાણે જે પ્રમાણે એનું જે નોન કમ્પ્લાયન્સનું જે લેવલ હોય ને એના આધારે અમે લોકો એની પર પગલાં લેતા જ હોઈએ છીએ, શોકોઝ આપતા હોઈએ, ડાયરેક્શન આપતા હોઈએ અને એકમને જે તે સમયે ક્લોઝર પણ નોટિસ આપેલી છે. મેમ 15 દિવસથી અમારી ટીમ તે મોનિટરિંગ કરી રહી છે, સતત 15 દિવસથી લગાતાર અપડેટ મેળવી રહી છે. ગૂગલ અર્થ પર પણ દેખાઈ રહ્યું છે કે આ જે કેમિકલ છે, કેમિકલયુક્ત પાણી મળી રહ્યું છે, દેખાઈ રહ્યું છે. અને એટલે અમે લોકો જ્યારે ઇન્સ્પેક્શન કર્યું ત્યારે કોઈ અમને ડિસ્ચાર્જ એ વખતે જોવા મળ્યો નથી, પણ તેમ છતાં આપના ભાઈ તરફથી અમને લોકોને જે માહિતી મળી હતી કે ગૂગલ અર્થ પર દેખાય છે તો એ બાબતે અમે લોકોએ પણ તપાસ કરી છે કે ગૂગલ અર્થ પર જે ઇમેજ દેખાય છે ક્યારની છે, કારણ કે ગૂગલ અર્થ પર જે પણ કોઈ ઇમેજ દેખાય ઇટ ઇઝ નોટ કે અત્યારનું લાઈવ દેખાય. એ પોસિબલ છે કે થોડા સમય પહેલાની કોઈ ઇમેજ હોઈ શકે. છેલ્લું જે ઇન્સ્પેક્શન કર્યું એ વખતે અમને જે પણ કોઈ નાના મોટા ત્રુટીઓ દેખાય છે એના માટે ઓલરેડી અમે શોકોઝ નોટિસ એ લોકોને ઇસ્યુ કરી છે. અને તમે જે વાત કરો છો કે ગૂગલ અર્થની વાત કરો છો તો એ બાબતની પણ મને માહિતી આજે જ મળી છે કે આવું કશું છે, તો વી વિલ ડેફિનેટલી ગેટ ઇટ વેરીફાઈ કે એ શું દેખાય છે એની પર. મેડમ થોડા દિવસ પહેલા આપની જે ટીમ છે ત્યાં ગઈ હતી, રિપોર્ટ કોઈ આવ્યો છે ત્યાં સામેથી? રિપોર્ટ એનું ઇન્સ્પેક્શન કરેલું હતું જે અમને રજૂઆત મળી હતી એના રેફરન્સમાં એના જે 2 યુનિટો છે બંને યુનિટનું ઇન્સ્પેક્શન કરેલ છે અને ઇન્સ્પેક્શન કર્યા પછી જે પણ કોઈ અમને જે ત્રુટીઓ દેખાય છે એના માટે સૂચનાઓ પણ આપી છે અને એની ઓલરેડી ફાઇલ પ્રોસેસમાં છે. મેડમ પૂછવા માંગીશ કયા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે? એટલે એમને એ વખતે જે પણ કોઈ લોકોના ઓનલાઈન સિસ્ટમ કે એનાલાઇઝર ચાલુ નતા તો એના માટે એ સૂચના આપી છે કે ચાલુ કન્ટિન્યુઅસ રાખવા જોઈએ. એ લોકોની જે એર પોલ્યુશન કંટ્રોલ મેઝર્સ હોય એના ઓનલાઈન મેઝરિંગ ડિવાઇસ હોય એ ચાલુ નતા એ વખતે, અને એ લોકોની જે વેસ્ટ વોટર જે ટ્રીટમેન્ટની ફેસિલિટી હોય એના પણ જે ઓનલાઈન એનાલાઇઝર હોય એ વખતે વર્કિંગ નતા, તો એના માટેની સૂચનાઓ આપેલી છે કે તાત્કાલિક વર્ક કરી અને એનું લોગ મેન્ટેન કરવા માટે. હવે એ પૂછવા માંગીશ કે આપે કહ્યું કે ઓનલાઈન એનાલાઇઝર હોય એ કામ નતા કરતા એ સમયે, તો એને લઈને કયા પ્રકારની નોટિસ ફટકારાઈ છે અને કોઈ દંડ ઉઘરાવવામાં આવ્યો છે કે કેમ? અને બંધ હતું તો કેટલા સમયથી બંધ હતું? એના કારણે થઈને કદાચ કેમિકલયુક્ત પાણી અસર છોડી રહ્યું છે એનું? બેન એમાં એવું છે કે મારા ટીમે રિપોર્ટ કરી દીધો છે, અત્યારે એ પ્રોસેસમાં છે. આ જે એ લોકોએ લેખિત સૂચના આપી છે એના આધારે હું આપણી સાથે વાત કરી રહી છું. એપ્લિકેશન એની જે પણ કંઈ પ્રોસેસ થશે અને એના આધારે એની પર જે પણ કંઈ પગલાં લેવામાં આવશે એ આવશે. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જીપીસીબી આણંદના પ્રાદેશિક અધિકારીની સુફિયાણી વાતો સામે આવી છે. આપે સાંભળ્યું, મંતવ્ય ન્યૂઝ સાથે તેમણે વાતચીત કરી છે અને કહ્યું છે શોકોઝ નોટિસ પણ આપી છે. મેડમના આંખે પૈસાના પાટા બંધાયા હોય ને એવું લાગી રહ્યું છે. અમારી ટીમે કંપનીમાં ઇન્સ્પેક્શન કર્યું છે તેવું માર્ગી પટેલનું કહેવું છે. હાલમાં જ અમને રજૂઆત મળી છે તેવા તેમના શબ્દો છે. તો જ્યાં રોહન ડાઈઝ કંપની આવેલી છે ત્યાં અમારા સંવાદદાતા જોડાયેલા છે કૌશલ. કૌશલ, શું કહેશો? જી હેલો. રોહન ડાઈઝ કંપની જે આવેલી છે તે ખંભાતના કલમસર ખાતે આવેલી છે, જ્યાં કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે અને આ કેમિકલ યુક્ત પાણીથી આ કંપનીને લીધે આજુબાજુમાં લોકોને ખૂબ મોટું વ્યાપકપણે નુકસાન થાય છે. ચાહે એ ઢોર હોય કે માનવ હોય કે પછી ખેતરમાં કોઈ પણ પાક હોય તેને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે. તેને લીધે ખેડૂતો અવારનવાર અધિકારીઓને પણ રજૂઆત કરે છે, જીપીસીબીના અધિકારીઓને પણ રજૂઆત કરી ચૂક્યા છે, તેમ છતાં પરિણામ શૂન્ય દેખાય છે. આવી કંપનીઓ જો ખંભાતમાં ધમધમશે તો આવનાર સમયમાં જન જનાવર કે પછી અહીંયા ઉગતો જે પાક છે
તેને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે એવું દેખાઈ રહ્યું છે. જી આભાર કુશલ સમગ્ર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ જીપીસીબી આણંદના પ્રાદેશિક અધિકારી અમારી સાથે જોડાયા હતા માર્ગી પટેલ, અને તેમની સુફિયાણી વાતો તેમણે કહી હતી. અમારી સાથે સ્ટુડિયોમાં પેનલ જોડાઈ છે અને જતીન શ્રેઠ પર્યાવરણવિદ પર અમારી સાથે જોડાયા છે. જતીનભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે સમસ્યા ઘણી ઊંડી છે, આનો નિકાલ લાવવો ક્યાંક મુશ્કેલી ભર્યો દેખાઈ રહ્યો છે, કારણ કે ચર્ચા જો પર્યાવરણ ઉપર કરવા જાય તો ઘણી લાંબી થાય એમ છે, પણ સમસ્યા પણ એટલી નાની પણ નથી. ખંભાતના લોકોએ કેટલાક મને ખ્યાલ નથી, પણ લગભગ 2-3 મહિના પહેલાં કે 4-5 મહિના પહેલાં મારો સંપર્ક કર્યો હતો અને ત્યારે પણ મેં એમને સૂચનો આપ્યા હતા. સવાલ એ છે કે આ મુદ્દા પર મેં ખૂબ વિગતમાં અભ્યાસ કર્યો છે. 2018માં આ બધા જે છે ખંભાત નાકા, અમદાવાદથી ખંભાત નાકા સુધી પદયાત્રા કરી છે. આ ગામ લોકો, જુદા જુદા ગામ લોકોને મળ્યો છું. મુશ્કેલી એ છે કે આ ગામ લોકો કોઈ એમની પાસે સરપંચ ચૂંટેલા છે, ધારાસભ્ય ચૂંટેલા છે, લોકસભાના સંસદ સભ્ય પણ ચૂંટેલા છે. એમની સાથે મળતા કેમ ગભરાય છે? એમની પાસે રજૂઆત કરવી જોઈએ, તીવ્ર રજૂઆત કરવી જોઈએ. વચ્ચે ઇલેક્શન ગયું ત્યારે પણ કરવી જોઈએ. એ વખતે પણ મેં એમને સજેસ્ટ કર્યું હતું કે ભાઈ તમે કરો આ બધું, તો એ કશું કરતા નથી. સવાલ છે કે અમારા જેવા એક્ટિવિસ્ટો પર બી વિશ્વાસ નથી કરતા, અને એમાં એવું નથી કે એમનો વાંક છે. એમને એમ થાય છે કે પછી આ લોકો બ્લેકમેલ કરશે ઇન્ડસ્ટ્રીને. તકલીફ એ છે કે આ લોકોએ જે કરવાનું છે એમાં આ જે જીપીસીબી છે એ જીપીસીબી પાસેથી અપેક્ષા રાખવાનો કોઈ અર્થ નથી, કારણ કે એ જે છે એ અત્યારે જે બધા જે વહીવટી તંત્રો છે અથવા તો આ જે બધા તંત્રો છે એ બધા જેમ સીબીઆઈને બધા જે છે પોપટ જેવા છે પિંજરાના, એમ આ બધાની પરિસ્થિતિ છે. એટલે એ તમે એમની પાસેથી પણ અપેક્ષા નહીં રાખી શકો. કલેક્ટરને મળવાનો પણ કંઈ અર્થ નથી. સવાલ છે કે આપણે કાં તો ગાંધીનગર જવું જોઈએ, ગાંધીનગરમાં ચીફ મિનિસ્ટરને મળવું જોઈએ. એના માટે પણ મેં એમને કહ્યું કે તમે લોકો તૈયાર થાવ તો ગાંધીનગરમાં આપણે એપોઇન્ટમેન્ટ લઈને એમને મળવા જઈએ. એ પણ કરવું નથી, કોર્ટમાં પણ જવું નથી. તો પછી એ લોકોએ સહન કરવું પડે, કારણ કે આજે બોરના પાણી ખરાબ થયા એનો અર્થ એ થયો કે કોઈક ઇન્ડસ્ટ્રીઝ એમનું ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટ છે એ રિવર્સ બોરિંગ દ્વારા જમીનમાં ઉતારી રહ્યું છે. અને મેં પ્રાઇમ મિનિસ્ટર પણ ઘણી વખત લખ્યું છે કે નરેન્દ્રભાઈ મોદીને પણ, પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીને પણ લખ્યું છે કે આ એવો ગુનો છે કે આમાં માણસને ફાંસી નહીં તો જન્મટીપની સજા થવી જોઈએ ઇન્ડસ્ટ્રીવાળાને. પણ એ દિશામાં જ્યાં સુધી લોકોનું પ્રેશર ઊભું ન થાય. હવે લોકોનું પ્રેશર ઊભું થવા માટે અત્યારે એક જ એમની પાસે રસ્તો છે કે એમણે કોર્ટમાં, હાઈકોર્ટમાં જવું પડે. હાઈકોર્ટમાં આમ પણ સાબરમતી નદીના પ્રદૂષણનો પ્રશ્ન ચાલી રહ્યો છે, એમાં જોડાવવું પડશે. કદાચ હાઈકોર્ટમાં જે આપણે જે મૂકવા માંગીએ છીએ આ તમામ જે ગ્યાસપુરથી શરૂ કરીને ખંભાત નાકા સુધી જે નદીના કાંઠે વસેલા ગામો છે એ ગામોની એ લોકોએ પોતાનું કોમ્પન્સેશન માગવું જોઈએ. જે કોમ્પન્સેશન કરોડો રૂપિયામાં થઈ શકે છે. એક ગામ કરોડો રૂપિયા મેળવવાના લાયક છે. એક ફેમિલી પરિવારને મળવા જોઈએ પૈસા. આ બધી જે આખી ચર્ચા અને જે તૈયારી કરવી છે એ જો તૈયારી કરવાની એમની જો એવી એના માટે તૈયારી ના હોય તો પછી એમણે પરેશાન થવું જ પડશે. કારણ કે અત્યારે જે તે તંત્રો ચાલી રહ્યા છે એ જોતાં તંત્ર પાસેથી કોઈ પણ અપેક્ષા રાખી ન શકાય. હમણાં જ આપણે જીપીસીબીના જે બેનને સાંભળ્યા એ શું કહે છે, સૂચના આપી છે, અમે નોટિસ આપી છે, પણ એ એમ નથી કહેતા કે અમે આટલો દંડ કર્યો, આ ઇન્ડસ્ટ્રીને બંધ કરાવી, એની વાત જ નથી. એ જ્યારે જાય ત્યારે એ સ્વાભાવિક છે કે પાણી છોડાતું ના હોય, કારણ કે ઓલરેડી એમને મેસેજ મળી જાય કે અમે આવીએ છીએ, એટલે એ બધી વ્યવસ્થા થઈ જાય. એમણે બેને સ્વીકાર કર્યો કે પેલા જે ચાલુ નથી જે એના પોલ્યુશનને એના માટે પ્રદૂષણને લગતા, તો એ વખતે એમણે ઇન્ડસ્ટ્રીની નોટિસ બંધ કરી દેવી જોઈએ, તાત્કાલિક બંધ કરવી જોઈએ. એ કેમ કર્યું નહીં? સૂચના આપવાથી કામ ન થાય. પણ એમની પણ ક્યાંય તકલીફ હશે, એમને પણ મુશ્કેલી હશે, અને એમને પણ પોલિટિકલ જે પ્રેશર હોય એ પ્રેશર સામે ટકી રહેવું બહુ મુશ્કેલ છે. એટલે એકલો એમનો વાંક છે જીપીસી એવું નથી, કારણ કે આજે કોઈ પણ તંત્ર છે એને સખત પોલિટિકલ પ્રેશર નીચે કામ કરવું પડે છે, અને એના કારણે પણ એ લોકોની મુશ્કેલી હોઈ શકે છે. એટલે એમના માટે પછી કશો રસ્તો જ હોતો નથી. જી જી ચોક્કસથી આપ જોડાયેલા રહેશો. અમારી સાથે અમારા સંવાદદાતા આણંદથી સપન પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે. સપન, આ કંપની ઉપર ક્યારે કાર્યવાહી થશે તે એક સવાલ થઈ રહ્યો છે હવે. સામે આવી રહી છે.
જે કલમસર વિસ્તાર આવેલો છે ત્યાં જે રોહન ડાયસ અને જે કેમિકલની જે કંપનીઓ છે દ્વારા પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાની માહિતી સામે આવતી હોય છે. તેવાની અંદર જ્યારે જીપીસીબીની અહીંયા જે કામગીરી છે તેની ઉપર ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠવા પામી રહ્યા છે, કારણ કે આ વિવાદ આજનો નથી, બહુ જૂનો વિવાદ છે. અને ત્યાં આગળ આખા ગામોમાં પીવાના પાણીને લઈને, લોકોના સ્વાસ્થ્યને લઈને અનેક સવાલો આજ સુધી ઉઠતા આવ્યા છે. અને અત્યારે પણ ઘણા લોકો એવા છે કે જે લોકો અવાજ ઉઠાવીને થાકી ચૂક્યા છે, પરંતુ તેમની સમસ્યાનું કોઈ પ્રકારનું સમાધાન નથી આવ્યું. ત્યારે મંતવ્ય ન્યૂઝ આજે તે લોકોનો અવાજ બનીને સામે આવ્યું છે અને મંતવ્ય ન્યૂઝ દ્વારા આ લોકોની જે રજૂઆત છે તે રજૂઆતને તંત્ર સુધી પહોંચાડવા માટે અત્યારે તજવીજ કરવામાં આવી રહી છે. જે પ્રમાણે આ જે કેમિકલ માફિયાઓ છે તે લોકો દ્વારા જે પ્રકારે અત્યારે કેમિકલ, જે દૂષિત કેમિકલ જે છે તે પાણીમાં છોડવામાં આવે છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોના સ્વાસ્થ્ય અને લોકોના આરોગ્યને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફની વાત કરવામાં આવે તો ત્યાં આગળ જે બોર લગાવેલા છે તે બોરની અંદર પણ પાણી ક્યાંક ને ક્યાંક લાલ આવી જતું હોવાની ઘટનાઓ સામે આવે છે. ઘણી વખત આ જે કંપની છે તે કંપનીના સો કોઝ નોટિસ આપવામાં આવી છે, ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. છેલ્લે તાજેતરની અંદર 4મી તારીખે 12મા મહિનાની 4મી તારીખે જીપીસીબી દ્વારા ત્યાં આગળ ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ઇન્સ્પેક્શનની અંદર સત્યો જણાઈ આવે છે ત્યારે તે લોકોને સૂચનાઓ આપીને ત્યાંથી સંતોષ માનવામાં આવે છે. તેને લઈને ક્યાંક ને ક્યાંક માની શકાય કે આ જે સૂચનાઓ છે તે ખાલી કાગળ ઉપર રાખવાની છે કે પછી આના પર કાર્યવાહી પણ કરવાની હોય છે, તે પણ એક મોટા સવાલો ઉભા થઈ રહ્યા છે. 2022માં જે ગામના સરપંચ દ્વારા એક ગાંધીનગર સુધી આ બાબતની રજૂઆતો કરવામાં આવી હતી. જી સપન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો અમારી સાથે કોંગ્રેસ નેતા ખંભાતથી મહેન્દ્રસિંહ પરમાર પણ જોડાઈ ચૂક્યા છે. મહેન્દ્રસિંહ, શું કહેવું છે? એક તરફ જ્યારે ખંભાતમાં તકલીફોનો સામનો પબ્લિક કરી રહી છે, મોતની ફેક્ટરી ધમધમી રહી છે, શું કહેવું છે આપનું? આપ જાણો છો કે ખંભાતની અંદર કેમિકલનો હબ થઈ ગયો હોય એ પ્રકારનું અત્યારે એકદમ સાથે કેમિકલની ફેક્ટરીઓ શરૂ થઈ ગઈ છે. કલમસર ગામ પાસે આવેલી જય ફેક્ટરી અને એની 2-3 બીજા યુનિટો ત્યાં જે કેમિકલના ચાલે છે, જેના થકી ત્યાંના ખેડૂતો દુઃખી પરિવાર દુઃખી થઈ ગયો છે. આખો વિસ્તાર દુઃખમાં હોય છે કે જ્યાં પાણી, પીવાના પાણીના બોર કરે અથવા ખેતી માટેના જે કોઈ બોર કરે છે જમીનની અંદર, તો એમાંથી રોહન ડાઇસ વિશે શું કહેવું છે? રોહન ડાઇસ જે કંપની છે, રોહન ડાય હોય, દહીં કેમિકલ હોય, આ બધા બેફામ એક કેમિકલ માફિયા તરીકેનું કામ કરે છે. એમને વારંવાર રજૂઆત કરી, સરકારમાં ત્યાંના સરપંચે રોહન માટે, કેમિકલ માટે પણ વાત કરી, જય માટે પણ વાત કરી. સરકાર પણ કરે છે, જિલ્લા કક્ષાનું જે પ્રદૂષણ બોર્ડ હોય ત્યાં કરે છે, કલેક્ટરશ્રીને રજૂઆત કરી, ગાંધીનગર સુધી રજૂઆત કરે છે, અહીંના મામલતદાર ખબરદાર કરે છે. તેમ છતાં એમનું પાણી, પેટનું પાણી આ ડ્રગ માફિયાઓનું હલતું નથી. એમની પહોંચ, એમના હાથ એટલા લાંબા છે કે ઘણી વખત બેફામ છે એ વર્તતા હોય છે કે તમારે થાય કરી લો. સરકારમાં તમારું કઈ વ્યક્તિ તરીકે સરપંચ કે લોકો કે ખેડૂતોનું ઉપજવાનું નથી. એમની પાસે હાથ, એમની પહોંચ ખૂબ લાંબી છે. આપ જાણો છો કે સરકાર આ બાબતે જયારે પ્રદૂષણ બોર્ડ બનાવે પણ એ પણ કઈ એક્શન કરતું નથી. જેમ વાડ ચીભડા કરે, આપણે ખેતીવાડી માટે કોઈ વાડ કરી હોય અને વાડે જે એ મોલને ખાઈ જાય, એ પ્રકારની પરિસ્થિતિ, વાડે ચીભડા કર્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ આજે ખંભાત તાલુકાના. મહેન્દ્રસિંહ, આપના મત મુજબ જોવા જઈએ તો આજે કંપની છે રોહન ડાયસ, એની સામે કયા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? આપને શું લાગી રહ્યું છે? આ તાત્કાલિક રીતે રોહન ડાયસ એ ખૂબ જ બેફામ રીતે વર્તી રહ્યા છે અને આવી ફેક્ટરીઓ આ રોહન ડાયસ માટે તાત્કાલિક એની પર નોટિસ કરવી અને માનવના આરોગ્ય સાથે ચેડા કરવાની જે કલમો લાગતી હોય એ લગાડી અને તાત્કાલિક જેનો સળિયા પાછળ ધકેલવા જોઈએ, મારું વ્યક્તિગત મંતવ્ય છે. જી આમ જો નહીં કરે સરકાર તો ચોક્કસપણે આ વિસ્તારની અંદર મોટામાં મોટો રોગ, કેન્સર અને એવા લગતા કેમિકલના લગતા જે છે તે આજે પીવાના પાણીની અંદર આવે. સરકાર એક બાજુ ઓર્ગેનિક ખેતીની વાત કરી રહી છે, તો આ ઓર્ગેનિક ખેતી કેવી રીતે કરવી? આજે આપણા
ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત સાહેબ એમ કહેતા અહીંયા એમને બદલાવ રાખે છે કે ઓર્ગેનિક ખેતી કરો. એક બાજુ આ કેમિકલ માફિયા જમીનની અંદર અમે પાણી લેવી, ખેતીનું પાણી લેવી, અને ખેતીના પાણીની અંદર તો કેમિકલ આવવાનું હોય તો હોય જે તે આ ફેક્ટરીઓના માલિકોને જેલના સળિયા પાછળ ધકેલવા જોઈ એવું મારું વ્યક્તિગત મંતવ્ય છે. નહીતર ખંભાત તાલુકો ને આણંદ જિલ્લો આ સરદાર સાહેબનો જિલ્લો છે. આ સરદારનગર જિલ્લામાં અમે આંદોલન કરશું અને જો નહીં થાય તો આવા ડ્રગ માફિયાઓને સરકારને વિનંતી છે કે અમને સીધા કરો. ખેડૂતોનું અહિત થઈ રહ્યું છે, આરોગ્ય સાથે માણસની સાથે ચેડા થઈ ગયા છે, ત્યારે અમને ચોક્કસપણે બેકાબુ બનેલા આ ડ્રગ માફિયાઓને એમને જેલ હવાલે કરો અને કડકમાં કડક સજા થતી હોય એ કરો એવી અપેક્ષા આપના માધ્યમ થકી રાખી આપ સરકારને એક સામાજિક કાર્યકર તરીકે હું આપ સૌને વિનંતી કરું છું કે આ અમારી જે વાત છે, અમારી જે કરુણા છે એ તમે સરકાર સુધી પહોંચાડો. જી આભાર આપનો વાતચીત કરવા બદલ. તો ખંભાત કોંગ્રેસ નેતા મહેન્દ્રસિંહ પરમારનું નિવેદન આપને જણાવી દઈએ. મંતવ્ય ન્યૂઝ સાથે તેમણે વાતચીત કરી. રોહન ડાઇઝના માલિકોને જેલ ભેગા કરવા જોઈએ તેમણે કહ્યું છે. રોહન ડાઇઝ કંપની સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, તાત્કાલિક આ કંપની બંધ કરવી જોઈએ. ખેતી અને પીવાના પાણીના બોરમાંથી પણ લાલ પાણી આવે છે, જેનાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમારા સંવાદદાતા મેહુલ દુધરેજ આ ન્યૂઝરૂમથી અમારી સાથે લાઈવ જોડાયેલા છે. મેહુલ, એક બાદ એક નિવેદનો આવી રહ્યા છે, ક્યાંક માંગ ઉઠી છે કંપની બંધ થવી જોઈએ, લાલ પાણી આવી રહ્યા છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, શું કહેશો? જે પ્રમાણે અત્યારે કોંગ્રેસના નેતાએ કહ્યું છે કે આ લોકોને જેલ ભેગા કરવા જોઈએ, પરંતુ જેલ ભેગાની સાથે કડક સજા થાય તે પણ જરૂરી છે, કારણ કે આ જે લોકો જે છે તે પ્રદૂષણ માફિયાઓ છે, કેમિકલ માફિયાઓ છે, અને આવા લોકોના હિસાબે હજારો લોકોના જીવ જે છે તે જોખમમાં મુકાઈ રહ્યા છે. કેમિકલના લીધે જે પાણીનો વ્યય થઈ રહ્યો છે, પાણીનો બગાડ થઈ રહ્યો છે, પાણી જે છે પ્રદૂષિત થઈ રહ્યું છે, હવાના લીધે હવા ઝેરી થઈ રહી છે, ત્યારે આવા લોકો જે છે તેને જેલ ભેગાની સાથે કડક સજા થાય, એટલે જેના લીધે આગામી દિવસોની અંદર પણ જે બીજા લોકો જે છે જે કેમિકલ માફિયાઓ છે તે પણ આ કામ કરતા ડરે. સાથે બીજી મહત્વની વાત એ છે કે આની સાથે ભ્રષ્ટ અધિકારી જો જીપીસીબીના હોય તો તેની સામે પણ જેલની કાર્યવાહી થવી જોઈએ, તેવી પણ માંગ જે છે લોકોની છે. અને સાથે સાથે જ જે બેફામ રીતે જે હવામાં અને પાણીની અંદર જે કેમિકલ છોડીને જમીન બગાડ્યા છે તેવા લોકોને જેલ ભેગા કરવા જોઈએ. રવિ, એ જણાવશો કે જીપીસીબીની કાર્યવાહી છે તે ક્યાંક શંકાના ઘેરામાં હોય, ખાલી શો કોઝ નોટિસથી શું થશે? હા, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રોહન ડાઇસ છે તે છેલ્લા ઘણા સમયથી કલમસર ગામ છે તે કલમસર ગામની અંદર તેની યુનિટ છે, તેની ફેક્ટરી છે તે સ્થાપવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે લોકો છે તે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત છે તે ખંભાતની ઓફિસ જીપીસીબી ખાતે કરવામાં આવી છે, સાથે જ ગાંધીનગર પોલ્યુશન બોર્ડની જે મુખ્ય ઓફિસ છે ત્યાં આગળ પણ કરવામાં આવી છે. પરંતુ જે પ્રમાણે લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે ત્યારબાદ જીપીસીબીના જે અધિકારીઓ છે તે અંદર રોહન ડાઇસમાં જાય છે, તેમાં સેમ્પલો લેવાની વાત કરે છે, ક્યાંક ને ક્યાંક જે એક નિરીક્ષણ કરવાની વાત કરે છે. પરંતુ ત્યારબાદ જે સેમ્પલો છે તે સેમ્પલો લઈને તે લોકો ગાંધીનગર ખાતે પૃથક્કરણ માટે મોકલી દે છે. પરંતુ ત્યારબાદ જે રિપોર્ટ આવે છે તે રિપોર્ટની અંદર માત્ર ને માત્ર શોકોઝ નોટિસ અથવા તો જે પ્રમાણે જે કાયદાકીય જે છટકબારી હોય છે તે છટકબારીનો ઉપયોગ કરીને તે પ્રકારની નોટિસ છે તે નોટિસ આપવામાં આવતી હોય તેવું ગામજનોનો જે આક્ષેપ છે તે આક્ષેપ છે. પરંતુ કોઈ પણ એક્શન એટલે કે જે કડકમાં કડક પગલાં ભરાવા જોઈએ કે જેથી આ જે કંપનીઓ છે તે કંપનીઓ પ્રદૂષણ ઓછું કરે, જે પ્રમાણે જે પાણી છોડવામાં આવે છે તે પાણી રિસાયકલ કરવામાં આવે, અને ક્યાંક ને ક્યાંક જે જીપીસીબીના અથવા તો જે પર્યાવરણના જે નિયમો છે તે નિયમોના જે પાલન છે તે પાલન આ કંપનીઓ દ્વારા કરવું જોઈએ. પરંતુ ક્યાંક ને ક્યાંક કંપનીઓ છે તે પોતે કેમિકલનું જે પાણી છે તે રિસાયકલ કરવાની જે પ્રોસેસ છે તે પ્રોસેસમાં જે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો થતો હોય છે, પરંતુ તે પૈસા બચાવવા માટે આ લોકો જે કેમિકલવાળું પાણી છે તે પાણી ક્યાંક ને ક્યાંક જમીનની અંદર ઉતારી દે છે, અથવા તો જ્યારે વરસાદ પડે છે ત્યારે વરસાદની અંદર છોડી દેવામાં આવે છે, અથવા તો ચેક ડેમ છે ચેક ડેમની અંદર પણ જ્યારે વરસાદ આવે ત્યારે છોડી દેવામાં આવે. પરંતુ તેને કેમિકલનું જે પાણી છે
છે તે પાણીની યોગ્ય પ્રક્રિયા કરવામાં નથી આવતી, જેના કારણે આ કંપનીઓને લાખો કરોડો રૂપિયા છે તે બચી જાય છે. જેના પગલે જે ભ્રષ્ટ અધિકારીઓ છે કે જે ગુજરાત પોલ્યુશન બોર્ડમાં ઘણા વર્ષોથી એક જ સ્થાન પર બેસી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે ભ્રષ્ટ અધિકારીઓના કારણે આ સમગ્ર જે કંપનીવાળા છે તે કંપનીવાળા બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. ગામજનોનો સ્પષ્ટપણે આક્ષેપ છે, કોંગ્રેસનો પણ આક્ષેપ છે કે કંપની જ્યારથી ત્યાં આગળ જે યુનિટ છે તે યુનિટ ચાલુ કર્યું ત્યારથી કોઈપણ પ્રકારના જે પર્યાવરણના નિયમો છે અથવા તો જે કંપની એક્ટ મુજબના નિયમો છે તે કોઈપણ નિયમોનું પાલન છે તે પાલન કરવામાં નથી આવતું. વારંવાર રજૂઆત કરવા છતાં પણ કંપની જે પોતાની મનમાની છે તે મનમાની જ કરે છે અને સાથે જ જે જીપીસીબીના અધિકારીઓ છે તે અધિકારીઓ તેમનું રૂટીન ચેકઅપ કરે, રેગ્યુલર ચેકઅપ કરે અને ક્યાંક ને ક્યાંક નોટિસ છે તે નોટિસ આપી અને પોતે ક્યાંક ને ક્યાંક જે પોતાનું કાર્ય કરી દીધું હોય તેનાથી મુક્ત થઈ ગયા હોય તેવું માની રહ્યા છે. પરંતુ જે પ્રમાણે સરકાર દ્વારા કહેવામાં આવે છે કે પર્યાવરણ બચાવો, હવા અને પ્રદૂષણ મુક્ત ઓછી કરો, જે પાણી છે તે પાણીને કેમિકલ યુક્ત ઓછું કરો અને ક્યાંક ને ક્યાંક જે કલમસર ગામ છે તે 43 કિલોમીટરમાં આવેલો છે. જો વાત કરવામાં આવે તો ત્યાંની વસ્તી 11,968 જ છે, પરંતુ 11,968 લોકો છે તે પોતે ખેતી અને જે ખેતીની જે જમીનોમાં પોતાનું ઉપજ કરી અને ક્યાંક ને ક્યાંક તે પોતાની જીવન છે તે જીવન ગુજારી રહ્યા છે. પરંતુ જે જમીન છે તે જમીનની અંદર પણ પાણી છોડવામાં આવે છે, જેથી બોર ખોદવામાં આવે તો બોરની અંદર પણ જે લાલ પાણી છે તે લાલ પાણી જ નીકળે છે, કેમિકલવાળું જ નીકળે છે. પરંતુ જે વાત કરવામાં આવે તો જે પાણી છે જે ખેત પેદાશો માટેનું પાણી છે તે પણ ક્યાંક ને ક્યાંક કેમિકલયુક્ત થઈ ગયું હોવાથી તે ખેતી અને જે ઉપજ છે તેમાં પણ નુકસાન કરી રહી છે. એટલે કે ખૂબ જ ખતરનાક જે કેમિકલ જે છે તે અત્યારે આ વિસ્તારની અંદર છોડવામાં આવી રહ્યું છે. જી મેહુલ જોડાયેલા રહેશો અમારી સાથે ગેસ્ટ પેનલ અત્યારે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. પ્રફુલભાઈ, આપની પાસે આ વિષયને પૂછીશ કે એક તરફ ઓર્ગેનિક ખેતીની વાતો થઈ રહી છે પણ બીજી તરફ જે વિકાસ છે તે વિકાસ ક્યાંક ડહોળી રહ્યો હોય પાણીને લઈને તેવું પણ દેખાઈ રહ્યું છે. શું કહેવું છે આપનું? ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક ખેતીની વાત સરકાર ગુલબાંગો પોકારીને વારંવાર કરે છે, રાજપાલશ્રી પણ એના હિમાયતી છે. પરંતુ જે પ્રાકૃતિક ખેતી તો એક તરફ જે કેમિકલવાળું પાણી ખેતીની અંદર જાય છે ને એના દ્વારા જે પાક ઉત્પાદિત થાય છે એનાથી પણ લોકોને કેન્સર, ટીબી, કિડની ફેલ્યોર આ બધા જ રોગો થાય છે, ચામડીના રોગો થાય છે. અને જે આ બે ફેક્ટરીઓ આવેલી છે ત્યાં રોહન ડાઇઝ કેમ અને જય કેમિકલ, હવે આ જે ફેક્ટરીઓ છે એને જે જીપીસીબીના અધિકારી છે એમ કહે છે કે અમે જ્યારે ત્યાં ઇન્સ્પેક્શન કર્યું ત્યારે જે વોટર ટ્રીટમેન્ટ માટેની જે મશીનરી હતી એ બંધ હતી, જે હવાના એનાલાઇઝર હતા એ બંધ હતા. તો પછી જે જતીનભાઈએ કહ્યું એમાં જ હું સૂર પુરાવું છું કે તો પછી એ જ વખતે એમણે ફેક્ટરીઓ સીલ કેમ ના કરી દીધી કે ભાઈ અમે સીલ કરી દઈએ છીએ, તમે આ ચાલુ કરો પછી અમે તમને ફેક્ટરીમાં કામ કરવા દઈશું. આનો અર્થ એ થાય છે કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે એમાંથી નિયંત્રણ શબ્દ નીકળી ગયો છે, ગુજરાત પ્રદૂષણ બોર્ડ રહી ગયું છે. અને એ પ્રદૂષણ છે ભ્રષ્ટાચારનું પ્રદૂષણ. શા માટે અને બીજું આ જે ફેક્ટરીઓ છે એને કોણ પીઠબળ આપી રહ્યું છે, કોનો ટેકો છે, કયા રાજકારણી એની પાછળ છે એ પણ તપાસનો વિષય છે. એ પણ આ અધિકારીઓને દબાવતા હોય છે કે ભાઈ જતું કરો જતું કરો જતું કરો. પરંતુ જે ફેક્ટરીના માલિકો છે એમની જે નાણાંની બીભત્સ ભૂખ છે એ માનવ આરોગ્ય સાથે જ નહીં પશુ પંખીઓના આરોગ્ય સાથે પણ ગંભીર ચેડા કરી રહ્યા છે. કેમ કે વોટર વર્ક્સમાં લાલ કલરનું પાણી આવી રહ્યું છે, ત્યાં બોર ખોદવામાં આવે એમાં લાલ કલરનું પાણી આવી રહ્યું છે. એનો અર્થ એ થયો કે આ ફેક્ટરીઓ છે રિવર્સ બોર કરી અને એમનું ગંદુ પાણી જમીનની અંદર ઉતારે છે, એટલે જે ભૂતળનું પાણી છે એને પણ પ્રદૂષિત કરે છે. હવે એમણે જે ટ્રીટ કરવા માટેની મશીનરી હોય એ વસાવવી જ પડે અને ચાલુ પણ રાખવી પડે, કારણ કે એમાં વધારે ખર્ચ થાય છે. જે એનો ખર્ચ આવતો હોય છે એ ખર્ચ બચાવવા માટે થઈ અને એ જે ગંદુ પાણી છે વરસાદ વખતે વરસાદનો લાભ લઈ અને બહાર વહેતા પાણીમાં છોડી દે છે, જે ડેમમાં જાય છે, જે આખું વર્ષ પીવામાં અને ખેતીમાં વપરાતું હોય છે. પશુઓને તમે કયું પાણી પીવડાવશો? આ લાલ કલરનું પાણી પીવડાવશો? આ બહુ જ મોટા પ્રશ્નો છે. આ જે કલમસર ગામ છે તો 12,000ની વસ્તીનું ગામ છે. એવું જ બીજું ગામ છે વતરા, અને આજુબાજુના તમામ ગામોમાં આની અસર પડે છે. સાંજ પડે જ્યારે ઝેરી ગેસ છૂટે છે ત્યારે લોકોની આંખમાં બળતરા થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય છે. એટલું જ નહીં,
બાજુમાં આવેલી સરકારી શાળાના બાળકોને આંખો બળવાનું ચાલુ થાય છે, એમને શ્વાસમાં તકલીફ પડે છે. તમે બાળ આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છો તો કેટલી ગંભીર બાબત છે. તમે વિકાસના નામે વિનાશને નિમંત્રણ આપી રહ્યા છો. માનવ આરોગ્યથી વધારે કશું જ ના હોવું જોઈએ, પરંતુ વિકાસ 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 કરી અને વિકાસના નામે એના જે કોઈ નોર્મ્સ છે પળાતા નથી અને એ ફેક્ટરીઓ ધમધમે છે. કેમ કે એમાંથી નોટો છપાય છે અને નોટો બધી જગ્યાએ વેચાય છે, રાજકારણીઓમાં વેચાય ને અધિકારીઓમાં વેચાય. એટલે તારું મારું સહિયારું અને વાળ જ ચીબડા ગળે એ 100% સાચી વાત છે. જતીનભાઈ, પર્યાવરણના મુખ્ય ઘટકો હવા, પાણી અને ખોરાક, અને આપણે જોતા આવ્યા છે કે છેલ્લી 2 સદીથી આ જે ઘટકો છે તેનો વિનાશ ધીરે ધીરે થઈ રહ્યો છે. માનવ પ્રવૃત્તિઓ અને વિવિધ પ્રવૃત્તિઓ દૂષિત કરી રહી છે આ વસ્તુને, અને તેમાં પણ અત્યારે વિકાસ જે ગતિ આગળ વધી રહ્યો છે તે વિકાસ ક્યાંક આને ડહોળી પણ રહ્યો છે, અને માનવ જે વસ્તી છે તે ધીરે ધીરે ઓછી આ વસ્તુના લીધે થઈ રહી છે, અને ઘણા બધા પેરામીટર્સ પણ આમાં કામ કરી રહ્યા છે. આપનું શું કહેવું છે આમાં? એટલે આ બહુ જટિલ પ્રશ્ન છે, અને આ પ્રશ્ન આજનો નથી. 1970માં વહેલી વખત ખેડૂતો કોર્ટમાં ગયા હતા, હાઈકોર્ટમાં. પણ એ વખતે એમનું કંઈ બહુ ઉપજ્યું નહીં, એ વખતે એટલું બધું ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન નહોતું. પણ પછીથી, કારણ કે આપણા ત્યાં 64માં પહેલી જીઆઈડીસી ઊભી થઈ, નરોડા જીઆઈડીસી. ત્યાર પછી ઓરડાનું વટવાને એ બધા થયા, અને પછી આખું જીઆઈડીસીનું સ્ટ્રક્ચર ઊભા થયા. ત્યાર પછી એ નક્કી હતું કે ભાઈ એ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ ચોક્કસ ઝોનમાં હશે. પરંતુ પછી આ પાછળની જે સક્સેસિવ ગવર્મેન્ટ આવીને એમણે પછી એમાં ફેરફારો કર્યા કે વિકાસના માટે જમીનો ઉદ્યોગકારોને જલ્દી સહેલાઈથી મળી રહે એટલા માટે ગમે ત્યાં ફેક્ટરી નાખવાની છૂટ આપી. ખરેખર કેમિકલ ફેક્ટરી એના ઝોનમાં જ હોવી જોઈએ, એની બહાર ના હોવી જોઈએ. જેથી અત્યારે એ લોકો 95માં જે કોર્ટમાં ગયા હતા, જસ્ટિસ કિરપાલની કોર્ટ હતી, અને એ વખતે બહુ લેન્ડમાર્ક જજમેન્ટ આપવામાં આવેલું, અને ત્યારે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અસ્તિત્વમાં આવેલા. ત્યાં પણ એ કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અસ્તિત્વમાં આવ્યા, એનાથી પ્રોબ્લેમ સોલ્વ થયો નથી. એ પ્રોબ્લેમ સોલ્વ કારણ કે કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જે પાણી મોકલવામાં આવે છે એ બધી જુદી જુદી ઇન્ડસ્ટ્રીનું મોકલવામાં આવે છે, એટલે ત્યાં પણ ફાઇનલ ટ્રીટમેન્ટ થઈ શકતી નથી. અને એ ઇન્ડસ્ટ્રીઝ એ બધા જ પ્લાન્ટ એ કેગે એના 10 વર્ષ સુધી સતત લખ્યું છે કે એક પણ પ્લાન્ટ કામ કરતા નથી. એટલે જે જીપીસીબીના નોર્મ્સ પ્રમાણે જે આપવું જોઈએ પરિણામ એ આપતા નથી. ખાલી જે ઇન્ડસ્ટ્રીઝવાળા જે ચલાવે છે, જે એસોસિએશન, એ બધા ખોટા ક્લેમ કરે છે, અને એ બધી વાત કેગે લખી છે. સવાલ એ છે કે આ જે પ્રશ્ન છે, અને હવે તો પછી છૂટ આપી દીધી છે કે ગમે ત્યાં જમીન લો, ગામડાઓમાં તમે ઇન્ડસ્ટ્રી ચાલુ કરી દો, કોઈ પૂછવાવાળું નથી. તો આ જે આપે જે કેગના રિપોર્ટની વાત કરીએ એની ઉપરથી એક સવાલ એ થઈ રહ્યો છે કે જો કેગનો રિપોર્ટ આવે છે અને એ પ્રમાણે જીપીસીબી જો તેના નોર્મ્સનું પાલન કરતી હોય તો આપના મત મુજબ કેટલા સમય ઇન્સ્પેક્શન થવું જોઈએ, ચકાસણી કયા પ્રકારની થવી જોઈએ? એ સવાલ નથી. સવાલ એ છે કે એ તો મને એક્ઝેક્ટ ખબર નથી કે કયા પ્રકારનું ઇન્સ્પેક્શન થવું જોઈએ, પણ જ્યારે આ લોકોની ફરિયાદ આવે અને જો જમીનમાંથી ગ્રાઉન્ડ વોટર આવું આવતું હોય તો હું તો સતત લખતો રહ્યો છું અને બોલતો રહ્યો છું કે આ જે રિવર્સ બોરિંગ કરવું એ મેં પહેલાં બી હું બોલી ગયો કે એ માનવ વધનો ગુણો જ ગણાવવો જોઈએ. અને એ ઇન્ડસ્ટ્રીને હજી સુધી આ બધી જે ઉદ્યોગો છે એમાં કોઈ તપાસ કરવામાં આવતી નથી. એવું નથી કે લોકોને ખબર નથી, બધી જ ખબર હોય છે, પણ ઓફ ધી રેકોર્ડ બી મારી સાથે જ્યારે ઓફિસરો સાથે વાત થઈ હોય ત્યારે એમને બી એક ડર હોય છે કે ભાઈ અમારે એ જે માફિયા છે, પોલિટિકલ માફિયાના બધાના, એ બધાને પ્રેશરમાં કામ કરવું પડે છે. એમના પણ જિંદગીનો સવાલ છે, એમને પણ પ્રોટેક્શન નથી મળતું. એટલે મુશ્કેલી એ છે કે આ જે પ્રશ્ન છે એમાં ગામ લોકોએ આગળ આવવાની જરૂર છે. એમણે હાઈકોર્ટમાં બહુ સ્પષ્ટ બોલવાની જરૂર છે, ડરવાની જરૂર નથી. કારણ કે આ પણ એમના જીવન મરણનો સવાલ છે. પણ છતાં આટલા વર્ષોથી ચાલી રહ્યું છે. એક પણ ઇન્ડસ્ટ્રી પાસે ટર્શિયરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી. ટર્શિયરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગરનું છોડેલું પાણી એ ક્યારેય પેલું એ બધું જ પોલ્યુટેડ હોય છે. એ બહુ એસ્ટાબ્લિશ હકીકત છે. જતીનભાઈ, તમે જે કહો છો ગ્રામજનોનું, પણ ગ્રામજનો અભણ હોય છે, ખેડૂતો હોય છે, એની પાસે એટલે મની પાવર પણ હોતો નથી કે એ હાઈકોર્ટ સુધી પહોંચી શકે. એટલે હું માનું છું ત્યાં સુધી જ્યારે એમને સામાન્ય કાગળ ઉપર પણ ફરિયાદ આવે તો સરકારે એને ગંભીરતાથી લેવી જોઈએ. મારો એવો મત છે જતીનભાઈ. નહીં, મત તો મારો જ છે, કારણ કે તો જે આપણી સાચી લોકશાહી હોય. પણ હવે એવું ક્યાં રહ્યું? તમામ બાબતો તમે કોર્ટમાં લઈ જાઓ, કોર્ટમાં 20 વર્ષ સુધી કેસો ચાલે. એટલે મેં પહેલા કીધું એમ આ પાંજરાના પોપટ જેવા છે. એટલે તંત્રો કોઈ કામ કરતા નથી. લોકો આ કલેક્ટરને આવેદનપત્ર આપે, પણ કલેક્ટર જે છે
એમને પણ પોલિટિકલ પ્રેશર સામે કશું ના ચાલે. એટલે સવાલ એ છે કે હું આટલા વર્ષોથી એક્ટિવિઝમ કરું છું એટલે મને ખબર છે કે આ અધિકારીઓ પાસે પ્રામાણિક અધિકારી હોય તો એની ટ્રાન્સફર થઈ જાય અને એની એવી જગ્યાએ નાખી દે. જતીનભાઈ જે રીતે કહી રહ્યા છે એની પર તો એવું જ લાગી રહ્યું છે કે હવે જે પોલિટિકલ માફિયાસ કે જે પણ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે, માફિયાઓના ડરથી જે સામાન્ય જનતા છે તે લોકોના જીવના જોખમ થઈ રહ્યા છે. અને માર્ગી પટેલ જે અધિકારી જોડાયા હતા તેમણે પણ એ જ કહ્યું હતું કે જ્યારે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું ત્યારે જે ઓનલાઈન એનાલાઇઝર હતું તે કામ કરવામાં નહોતું આવ્યું, તેનો જવાબ અધૂરો હતો, તેમણે પૂરો જવાબ આપ્યો જ નહોતો. એના લીધેથી શું આજુબાજુના જે લોકો છે, રહીશો છે, તે લોકોએ સહન કરવું રહેશે? હવે માત્ર એને એનાલાઇઝર બંધ છે એવું ના કહ્યું, વોટર ટ્રીટમેન્ટ માટેની મશીનરી પણ બંધ હતી કે જે પ્રાઇમરી હોય છે એ વોટર ટ્રીટ કરી અને પછી એ ટ્રીટ કરેલું ટ્રીટેડ વોટર બહાર ફેંકવાનું હોય છે. એને બદલે ટ્રીટ કર્યા વગરનું એ લોકો જો આમાં શું છે કે એ લોકોનું 1 લીટરે કંઈક 4 રૂપિયા જેવો ખર્ચ થાય છે ટ્રીટ કરવાનો. એટલે જો 10 લીટર ભેગું થાય તો એને 40,000 ખર્ચ થાય. એટલે અમદાવાદના જે જતીનભાઈએ કહ્યું એ જે GIDC વાળાને બધાય છે ને એ લોકો શું કરે, એ 10,000 લીટર ટ્રીટ કરવાને બદલે ટેન્કર માફિયાને 10,000 રૂપિયા આપીને આપી દે એટલે એના 40,000માંથી 30,000 રૂપિયા બચી જાય. આ ધંધો અમદાવાદમાં પણ થાય છે, તમામ શહેરોમાં આ થાય છે. પરંતુ અત્યારે જે અમદાવાદ નજીકના જે ટાઉન્સ છે, ખંભાત છે કે સૌરાષ્ટ્રના બાજુના છે, બારેજા બાજુના છે, તમામ જગ્યા છે એ, અને આ ખંભાત તો પાછું ઇન્ડસ્ટ્રીનું હબ થવા માંડ્યું છે. એટલે ત્યાંથી ગંદુ પાણી જે છે, એટલે એ જળ જે છે, પાણી છે, જીવન જરૂરિયાતની સૌથી મહત્વની ચીજ છે, એને પ્રદૂષિત કરી રહેલ છે. વાયુ, જળ અને વાયુ બંને પ્રદૂષિત થઈ રહ્યા છે કારણ કે લોકોની આંખો બળે છે, ફેફસાનો રોગો થાય છે. આ તો કેટલી ગંભીર બાબત છે. સરકારે આ બાબતને અત્યંત ગંભીરતાથી લઈ ક્લોઝર નોટિસ ના હોય, ક્લોઝર જ હોય, તાળું મારીશું એવી નોટિસ છે ને તાળું જ મારી દેવાનું હોય. અને એમની જે જરૂરિયાત છે એ પ્રમાણેની મશીનરી ના વસાવે ત્યાં સુધી તમે શા માટે ખોલી આપો છો? આમ તો જ્યાં સુધી એ મશીનરી વસાવે નહીં ત્યાં સુધી તો એને લાયસન્સ જ ના મળવું જોઈએ. અને માની લો કે એને વસાવી છે ને ચાલુ નથી તો ક્લોઝર કરી દો. ક્લોઝરની નોટિસને સોકોડ નોટિસને આ તો જે કાગળની ફાઇલો છે એક ટેબલથી બીજા ટેબલે ફર્યા કરે, એનાથી પોલ્યુશન બંધ નથી થતું. ઇન્ડસ્ટ્રીઝ બંધ કરાવો તો પોલ્યુશન બંધ થાય છે. આ એક સીધો સરળ નિયમ છે. એ જે JPCBના અધિકારીઓ કેમ નથી સમજતા? એમને પીઠબળ આપનારા રાજકારણીઓ કેમ નથી સમજતા? જે લોકોના એ લોકો મત લે છે એ મત દ્વારા એ મોટા થાય છે. એ જ લોકોની જ્યારે જીવન જોખમાતી વસ્તુ હોય એવી ફેક્ટરીઓને પાછા જઈને ટેકો આપે છે. આનાથી મોટો પ્રજાદ્રોહ બીજો કયો હોઈ શકે? આ તમામ જે એકાબીજી સાથેની સાંઠગાંઠો છે એ સરકારે તોડવી પડે અને પોલ્યુશનની બાબતમાં કોઈ જગ્યાએ બાંધછોડ નહીં. એકને એક બે જેટલું ચોખ્ખું ગણિત હોવું જોઈએ. આ બિચારા ખેડૂતો છે, અભણ છે અને પોતપોતાના સંસારને અંદર લપેટાયેલા છે. એ લોકોને સમય નથી, એમની પાસે પૈસા નથી કે એવા એ લોકો પાસે વકીલો નથી. એક સાદા કાગળ ઉપર અરજી કરે તો સરકારે એને કોર્ટમાં અને અરજી હોય એટલી ગંભીરતાથી લઈ અને એના પર પગલાં લેવા જોઈએ. કારણ કે જ્યારે 12,000 લોકો હેરાન થાય છે ત્યારે 50 જણની સહીઓ જાય છે. ત્યાં વિચાર કરો કે એટલે જ્યારે તમારે 50 જણની સહીઓ આવે ત્યારે તમારે સમજવું જોઈએ કે 50,000 લોકો આજુબાજુના હેરાન થતા હશે, ત્યારે 1 જણની સહી થતી હોય છે. એટલે JPCB આ વસ્તુ ગંભીરતાથી લેવી જોઈએ, રાજ્ય સરકારે ગંભીરતાથી લેવી જોઈએ. અને જે રાજનેતાઓ છે કે બીજા એમને વગદાર નેતાઓ જે એમને પીઠબળ આપતા હોય એમને પણ આ બાબત સમજવાની જરૂર છે કે ભાઈ તમે ચોખ્ખું પર્યાવરણ નહીં આપો તો તમારી ફેક્ટરી નહીં ચાલે. એટલું જો બહુ જ મક્કમતાપૂર્વક કરવામાં આવે તો જ આ દૂષણ બંધ થશે. બાકી લોકોના આરોગ્ય સાથે સતત ચેડા થતા રહેશે. અને જે પૈસાની બીભત્સ ભૂખ છે રાજકારણીઓને છે ને અધિકારીઓને છે ને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને છે, 3ની જે સાંઠગાંઠ થઈ ગઈ છે ને એને તોડવી પડશે. જે ચોક્કસથી પ્રફુલભાઈ અને જતીનભાઈ આપ ડિબેટમાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અનેકવાર રજૂઆત કરવામાં આવી છે છતાં કંપની સામે પગલાં લેવામાં આવતા નથી.
જ્યારે અધિકારી જોડાયા હતા ત્યારે તેમણે સુફિયાણી વાતો કરી હતી અને કહ્યું હતું કે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું, તમામ જે નોર્મ્સ છે તે ચેક કરવામાં આવે, અમુક જે બંધ છે તેને ફરી શરૂ કરવાની નોટિસ પર શોકોઝ આપવામાં આવી છે. પણ હવે જોવાનું એ રહેશે કે જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે કંઈક અલગ જ કહી રહ્યા છે અને અધિકારી કંઈક અલગ જ કહી રહ્યા હતા. એક તરફ જ્યારે લોકો છે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે, પાણી ખરાબ આવી રહ્યું છે, પ્રદૂષિત થઈ રહ્યું છે, જેના લીધે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે.